હવે છે ને 1 કપ અડદની દાળ લઈ લેવાની. જો મેં છે ને દાળને પલાળી ગ્રાઇન્ડ કરી ને એને આથો લઈ લીધો હતો ને એ જે હું ગ્રાઇન્ડ કરું છું ને હું ભૂલી ગઈ તમને બતાવતા. પણ જેમ આપણે મેં ઢોસાનું જેમ પલાળ્યું હતું ને એમાં બતાવ્યું હતું મેં આગળ, એમાં જો મેં દાળ જેવી રીતે કરી હતી ને એવી રીતે જ આ મેંદુવડાની દાળ ગ્રાઇન્ડ કરી લેવાની. ને પછી છે ને મેં વધારે એટલે મેં વધારે એટલે પલાળ્યું કે છે ને ફ્રીઝર કરી દઈએ ને તો જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે આપણે વાપરી શકીએ એટલા માટે મેં છે ને વધારે પલાળી લીધું હતું. ને હવે છે ને જે બે કપ તમને મેં બતાવ્યા હતા ને એ જ કપ છે આ જે મારો ડોયો છે ને એ જ માપ છે. ને હવે છે ને હું છે ને હાથેથી છે ને એકદમ છે ને એને શું કહેવાય આપણે શું કહેવાય મિક્સ કરીશ. એટલે છે ને મિક્સ કરીશ ને એટલે એનો આથો એટલો ફાઇન ફૂલી જશે. ઓલરેડી ફૂલેલો તો હોય પણ જે મિક્સ થવાનું હોય ને એ ફાઇન ત્યાં ચીકણું થઈ જાય. એટલા માટે એને એકદમ મિક્સ કરી લેવાનો હાથેથી. ને જો છે ને ઢીલો રહી ગયો એટલે એમાં થોડું છે ને હું શું કરીશ ચોખાનો લોટ મૂકીશ. હવે છે ને જો મેં ચોખાનો લોટ લઈ લીધો, સ્મોલ કપ હતો મારી પાસે, તો હું છે ને અડધો મૂકીશ. જેટલો જોઈએ છે ને એટલો હું મૂકતી જઈશ ને આટો છે ને એને મિક્સ કરતી જઈશ. જો મેં આટાને છે ને ચોખાનો આટો મેં મિક્સ કરી લીધો. હવે છે ને બંને મિક્સ કરી દઈશ. એટલું ફાઇન રીતના છે ને એને એકદમ મસરવાનો. એટલે એમાં ને એમાં છે ને ગોળ છે ને ફાઇન રીતના હાથેથી છે ને મસરવાનો. જેમ આપણે શું કહેવાય ચારીએ ને લોટ એવી રીતે ચારવાનો. એટલે તમને એટલું એનું ટેક્સચર બહુ જ મસ્ત બની જશે ને મેંદુવડા ખૂબ જ સરસ બનશે. જો આ હવે નેલી થઈ ગયું છે. 1 થી 2 મિનિટ તમે ફેંદો ને તો પણ ચાલશે. હવે જો છે ને હવે હું છે ને ચેક કરી લઈશ કે મેંદુવડા છે ને તૈયાર થઈ ગયા કે નહીં. જો મેંદુવડાને છે ને મેં એક વાટકીમાં પાણી લઈ, જેમાં પાસે કપ હતો ને એમાં છે ને પાણી લઈ લીધું. એમાં છે ને મેં મેંદુવડા મૂક્યા. એટલે જે ઉપર તરી જાય ને એટલે જે મિક્સર છે ને મેંદુવડાનું એ સરસ તૈયાર થઈ ગયું છે. ને હવે છે ને હું એમાં મૂકીશ આદુ મરચાં ને કાળા મરી એટલે કે બ્લેક મરી એમાં મૂકવાની છું. ને નિમક પણ મૂકવાની છું, અડધી ટીસ્પૂન નિમક પણ મૂકવાની છું. જો મેં મૂકી દીધું છે, જોયું ને. ને હવે કાળા મરી પણ મૂકીશ. હવે મિક્સ કરી ને હું છે ને મેંદુવડાનું જે આટો મેં બનાવ્યો છે એ તૈયાર થઈ ગયું છે. અને દાળ પણ મારી બફાઈ ગઈ છે. તો હવે હું દાળ વઘારું છું એ તમને રેસીપી હવે બતાવીશ. બનાવું છું મેંદુવડા, તેના માટે છે ને દાળ લઈ લઉં છું. એટલે મેંદુવડાની સાથે દાળ પણ ખાવામાં આવે છે. તો તુવેરની દાળ લઉં છું. જો 2 મુઠ્ઠી થાય, 2 મુઠ્ઠી એટલે 2 પીપલ માટે છે. સ્મોલ કપ મારી પાસે છે. હવે તેને ધોઈ લેવાનું. આવી રીતે 2 થી 3 થી 4 પાણીથી ધોઈ લેવા. આવી રીતે 3 થી 4 પાણીથી ધોઈ લેવાની દાળને, ધોઈ લેવાની. એક ટીસ્પૂન સોલ્ટ મૂક્યું. અડધી ટીસ્પૂન હળદર મૂકી, અડધી ટીસ્પૂન લાલ મરચું મૂક્યું, 1 ટીસ્પૂન ધાણા જીરું મૂક્યું. હવે કુકરને કરી લેવાનું બંધ
ને 5 થી 6 વિસલ 5 થી 6 વિસલ વગાડી લેવાની. થી 6 વિસલ વગાડી લઈશ. જો દાળ બફાઈ ગઈ છે, કુકર ખોલી નાખ્યું છે. મેં 5 થી 6 વિસલ વગાડી હતી દાળ બાફવા માટે. હવે છે ને હું એને ગ્રાઇન્ડ કરી લઈશ. મારી પાસે ગ્રાઇન્ડર છે તો એનાથી હું ગ્રાઇન્ડ કરી લઈશ. જો મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે એમાં પાણી મૂકીશ ને પછી એમાં ટમેટું મૂકીશ અડધું, ને દાળને છે ને પછી વઘાર કરી ને પછી એને ઉકળવા દઈશ. એમાં છે ને આંબલીનું પાણી પણ હું મૂકીશ ને પછી છે ને પાછળથી આંબલી હતી વધી હતી ને એ મૂકી દીધી કે ખાટું થોડું મને ઓછું લાગતું હતું એટલા માટે. જો ટમેટું પણ મેં હાફ સમારી લીધું છે ને હવે દાળમાં મૂકી દઉં છું. ટમેટા મૂકી દીધા. હવે છે ને હું એમાં આંબલી જે પલાળી હતી ને 1 ટીસ્પૂન મેં પલાળી હતી. તો એ છે ને ટીસ્પૂન નહીં પણ શું કહેવાય 1 કાતરા જેટલું મેં લીધી હતી આંબલી. તો એ પલાળી લીધી ને એ મેં દાળમાં એડ કરી દીધી. હવે છે ને દાળને વઘારી લઈશ. હવે છે ને મેં તજ, લવિંગ ને બાદિયું 1 લીધું હતું કે 2 પીપલ માટે દાળ છે ને 1 પાવરું તેલ. તો શું કહેવાય તજ, લવિંગ ને બાદિયાને છે ને પહેલાં મેં થોડું સતળાવી લીધું હતું, શેકી લીધું હતું ને પછી એમાં તેલ મૂક્યું ને તેલ મૂકીને એમાં રાઈ, જીરું ને લીમડો અને મેથી પાવડર એ બધું એમાં મેં વઘાર માટે મૂકી દીધું છે ને લાલ મરચાં. જો તરત છે ને સરસ શેકાઈ ગયા છે લવિંગ, તજ ને શું કહેવાય બાદિયું. હવે હું એમાં મૂકીશ લાલ મરચું સૂકું ને રાઈ પણ મૂકી. ફૂટી જાય ને પછી છે ને જીરું મૂકવાનું, પહેલાં નહીં મૂકવાનું. એનો વઘાર છે ને એટલો સરસ થવો જોઈએ તો છે ને દાળનો ટેસ્ટ બહુ સરસ આવશે. જીરું મૂકી દીધું ને એમાં લાલ મરચાં મૂક્યા ને હવે મેથી પાવડર મૂકીશ ને લીમડો. 1/2 ટીસ્પૂન મેં છે ને મેથી પાવડર નહીં મૂકી, એટલે બધું છે ને હાફ ટીસ્પૂન મેં મૂક્યું હતું. એટલે કે રાઈ પણ હાફ ટીસ્પૂન, જીરું ને મેથી ને હવે લીમડો મૂકી દઈશ. મારા ઘરનો લીમડો છે તે લીમડો પણ મૂકી દીધું. મેં ઢાંકી એટલે દીધું કે છે ને લીમડો મૂકીએ ને એટલે તેલ બધે ઉડે એટલા માટે. ને આજે છે ને મેં તમાલપત્ર નથી મૂક્યું કે મેં છે ને આજે ગરમ મસાલો મૂકવાની હતી એટલા માટે. જો હવે છે ને વઘાર સરસ શેકાઈ ગયો છે એટલે હું છે ને દાળમાં મૂકી દઈશ. જો વઘારને છે ને મેં દાળમાં એડ કરી દીધું. આવી રીતે સરસ વઘાર થઈ ગયો ને હવે છે ને દાળને 2 થી 3 મિનિટ સરસ ઉકાળી લેવાની ને ચાખી લેવાની કે એમાં થોડું મીઠું ઓછું હોય, તીખું ઓછું હોય તો તમારે નાખવાનું. જો તમે લોકો ગળપણ ખાતા હોય તો નાખવાનું, પણ સાઉથ ઇન્ડિયન દાળમાં ગળપણ ના જાય એટલે મેં નથી મૂકી. ને પછી છે ને આંબલી વધી હતી ને જે એ પણ મેં મૂકી દીધી કેમ કે મને ખટાશ ઓછી લાગતી હતી એટલા માટે. હવે છે ને હું દાળને ઉકાળી લઈશ. જે એમાં દાળ પણ ઉકળી ગઈ હતી ને હવે છે ને મેં તેલ મૂકી દીધું મેંદુવડા તરવા માટે. જેમ આપણે ભજીયા મૂકીએ ને એવી રીતે મૂકી દેવાનું હતું. આજે છે ને વળી મેં આળસ કરી ને નાનું મારી પાસે પેલું વઘાર્યું હતું ને એમાં જ મેં તેલ મૂકી દીધું કે મારે વધારે મેંદુવડા નહોતા તરવા, થોડાક જ તરવા હતા એટલા માટે. તો જો મેં આવી રીતે તરી લીધા છે. આવી રીતે તરી લેવાના એટલે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાના એટલે બળી પણ ના જાય ને શું કહેવાય તેલ પણ ના ચડી જાય એટલા માટે. ને હું છે ને સાથે સાથે ભગવાનનો થાળ પણ તૈયાર
કરી લઉં છું. દાળ મૂકી દીધી છે ભગવાન માટે ને ભગવાનનો થાળ પણ તૈયાર કરતી ગઈ. તો ચાલો, તમને કેવું લાગી મારી રેસીપી? ચાલો ભગવાન, આજે છે ને મેંદુવડાનો થાળ કર્યો છે, તો જમવા ચાલો દયાળુ. હમણાં છે ને મોડા વિડીયો આવે છે તો માફ કરજો. જમુને જમાડું રે જીવન મારા, હરી રંગ મારા માડો રે જીવન મારા, વાલાજી મારા સોનાના થાળ મંગાવું, મોતીડે બધાવું રે જીવન મારા. ચાલો, શેર, સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.